અમરેલી પંથક એટલે કે કાઠિયાવાડનો તો જાણે મેઘરાજાએ વારો લીધો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ચારેક દિવસથી અહીંયા વણથંભ્યા અને વણનોતર્યા મેઘરાજા વરસી રહ્યા છે। એ જૂનાગઢનું કોઈ પણ હોય, આ બાજુ તમે સાવરકુંડલા જતા રહો કે આ બાજુ રાજુલા કે પછી ધારીમાં તમે જતા રહો કે આ બાજુ ચલાળા જતા રહો, બધી જ બાજુ વરસાદ અને એવો વરસાદ કે ચોમાસાને શરમાવે એવો કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સૂર્યકાંત પાસેથી જાણીએ કે ક્યાં શું પરિસ્થિતિ, ખેડૂતોને કેટલું નુકસાન। વાત કરવાની અલગ જ છે, પરંતુ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે। આજે સતત બીજા દિવસે પણ સાવરકુંડલા પંથકની અંદર ધોધમાર સવારથી વરસાદ થયો છે। લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ગાજકડા અને સિમરણ આ બે ગામમાં તો પાણી ની નદીઓ વહેતી થઈ ગઈ છે। વડિયા, કુકાવાવ, બગસરા, ધારી, રાજુલા, જાફરાબાદનો કોસ્ટલ બેલ્ટ આ બધા જ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદ જે છે ખેડૂતો માટે આફતનો વરસાદ આવી રહ્યો છે। ત્યારે હવે ખેતી પાકના નુકસાનીની તો વાત જ કરવાની રહી। ડુંગળી તો પતી જ ગયેલી છે, તલ અને મગને પણ નુકસાન છે, કેળના પાકને પણ નુકસાન છે, કેરીના પાકને પણ નુકસાન છે। સતત દિવસે ને દિવસે નુકસાનીનો આંક વધતો જાય છે, ખેડૂત મૂંઝાતો જાય છે। જી નુપુર। બિલકુલ, અને ખેડૂત બીજું કરી પણ શું શકે કુદરતના કહેરની સામે। અત્યારે સૌ કોઈ નતમસ્તક છે, કારણ કે અત્યારે એ મોસમ છે કે જ્યારે ભયાનક ગરમી થતી હોય, સૂર્યનારાયણનો પ્રકોપ વરસતો હોય, આગમાંથી અગન ગોળા જાણે પડતા હોય એવી ગરમી પડે, પણ એની જગ્યાએ અત્યારે નદીઓ બે કાંઠે થતી હોય એવું દેખાઈ રહ્યું છે। નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે, કોઝવે તોડીને પાણીના વહેણ નીકળી રહ્યા છે અને ભયંકર વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। એવો વરસાદ કે નીર છળે ન જળે નળિયા, એવો વરસાદ કે અત્યારે નળિયા પરથી પણ જાણે વરસાદની ધાર થતી હોય, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય એવો વરસાદ કેટલાક શહેરોની અંદર પણ થયો છે। આગળ દક્ષિણ ગુજરાતની હાલત આપને બતાવીશું, પણ અત્યારે અમરેલી પંથક આખે આખો તરબોળ થઈ ગયો છે અને ખેડૂતોના પેટમાં ફાળ પડેલી છે।